હતી એ રહી થોડી નીકળવા માંડી બહાર અને મેં પેલાને કીધું એક કામ કર કે શું કીધું આવું રિઝલ્ટ આવે છે મેં તો 45 વર્ષથી લોકોને દવા કરું છું કોઈ સારું કર્યું નથી ડોક્ટરો જુઓ તમે જુઓ કોઈનો દુઃખ મટાડે નથી મટાડતા હું આ પેલા જેસલ જાડેજો પેલો પાપ પ્રકાશ ને એ હું પાપ પ્રકાશ છું દોસ્તો વિચાર થયો કે કરું જો આ પ્રોડક્ટ અને એ દિવસે મેં મનોમન નક્કી કર્યું કે હવાની જો જિંદગી મારી જો બનાવી હોય મારી લાઈફ બનાવી હોય મારી વાઈફની લાઈફ બનાવી હોય અને એક મેરેજ લાઈફ મારી સુધારી હોય તો લાઈફસ્ટાઈલ તો માય લાઈફસ્ટાઈલને છોડાય નહીં અને એ દિવસે મેં મારી આ જે બાકીની જિંદગી હતી એને અર્પણ કરી દીધી માય લાઈફસ્ટાઈલ આ દિવસ સુધી અને અહીંયા તમે બધા બેઠા છો એના કરતાં સૌથી નાનો છું છતાં પણ કામ કરું છું હજુ નથી એવું નહોતું કે મેં હળતું પકડ્યું હતું પૈસા કમાતો તો બધું સારું હતું મારી વેલ સેટ જિંદગી હતી પણ અહીંયા તમને બતાવવામાં આવ્યું મને 2 પોઈન્ટ સારા લાગ્યા હતા એક પોઈન્ટ તો એક મિનિટ 2 પોઈન્ટ મને સારા લાગ્યા હતા એક પોઈન્ટ હતો ટાઈમ ફ્રીડમ જોયું અને બીજો છેલ્લે નોમિનેશનનો પોઈન્ટ આવ્યો આ ટાઈમ ફ્રીડમ હતો અને તમે માર્કેટમાં જેટલા બધા જુઓ મહિને લાખ રૂપિયા નહીં 10 લાખ રૂપિયા કમાતા માણસો છે કે નહીં માર્કેટમાં છે 10 લાખ રૂપિયા મહિનાના કમાય 20 લાખ કમાય છે પણ સાહેબ એમની જોડે શું નહીં હોય ટાઈમ નથી મારી પણ એ જ હાલત હતી મારા બૈરાની લાઈફ મારી ફેમિલી લાઈફ હું હવે બહુ તમને ધ્યાનથી કહી દઉં કે અમારી જિંદગી ડગોમગો હતી એ કહેતી મારે અહીંયા મારે પિયર જવું છે હું તું જા હું નહીં આવતો હું જઉં છું જાય અહીંયા દવાખાનાની અંદર ગુમા પડે અને ડૉક્ટરો નથી જઈ શકતા સાહેબ ડૉક્ટરો બહાર નથી જઈ શકતા ભાગ્યે જ કોઈક દિવસ અમને જવાનો ટાઈમ મળે છે એટલે હું ના જતો જાઉં મારા ઘરમાં ઝઘડા થતા અને પણ પછી મેં આ સ્ટાર્ટ કર્યું માય લાઈફસ્ટાઈલ કરવા દે આ ટાઈમ ફ્રીડમ જો મળી જાય તો સારું છે ધીમે ધીમે કર્યું અને દોસ્તો એક વસ્તુ કહું આજે અહીંયા આપણે બધા જેટલા છીએ એટલે બધા આપણે કોના માટે કામ કરીએ છીએ પોતાના માટે કોકનું ખોટું કરીને કરીએ છીએ હા કોણ યાર બધા પૂજાનું ખોટું કરીને પૈસા કમાય છે મેં કેટલાનું ખોટું કરીને પૈસા કમાણું છું એમ તમે પણ હા હકીકત છે અહીંયા જૂઠું બોલી પૈસા કમાવાય ખોટું છે ને બસ સાહેબ તો પાપ છે આપણે બધા પાપ જ કરી ગયા છીએ તો સાહેબ તમને આજે એક મસ્ત રસ્તો બતાવું પુણ્યનો 3 કામ મારા જિંદગીની અંદર કરવાના છે કયા 3 કામ એક આપણે ખુદે પૈસા કમાવાના છે બીજું કામ સારું કોકના પૈસા કમાતા કરવાના છે અને ત્રીજું કામ સારું કોકને બીમારીમાંથી મુક્ત કરવાના એક જબરજસ્ત કામ મારાથી થઈ ગયું છે આખી મારી આ 72 વર્ષની જિંદગીમાં એક કામ સારું થયું છે એ હું તમને કહું છું કે કરોડ બાજુમાં એક બેનને 43 વર્ષ થઈ ગયા હતો 41 વર્ષની વયે એમનું માસિક જતું રહ્યું હતું અને એમને કોઈએ કહી દીધું કે અહીંયા એક ગોસ્વામી સાહેબ છે એમને દવા આપું છે અને એમનાથી કેટલાને બાળક થઈ ગયો છે એ બેન મારી જોડે આવ્યા પરણે મારા પાસે દવા લીધી બેન રેડી છે ખબર છે માસિક જાય પછી બાળક આવે ના આવે મેં ના પાડી કેટલી ના પાડી પણ ના માની 43 વર્ષે મેં દવા ચાલુ કરી મને કે સાહેબ 2 વર્ષ લઈશ પણ લઈશ અને દવા લઈશ કે 4 મહિના થયા 5મા મહિને બેનને માસિક ચાલુ છે દોસ્તો 11 મહિના એને દવા લીધી એનું તમે ખાલી એનો વિચાર કહેવાનો વિશ્વાસ કેટલો હતો 11 મહિનાની દવા લીધી 11મા મહિના પછી એને ઘર ભર્યો આજે એના ઘેર એક બાબલો છે આ માય લાઈફસ્ટાઈલ છે દોસ્તો આવા તો અસંખ્ય પ્રેમ હવે આમાં પેલાનું સારું થયું ના થયું સાહેબ જિંદગીમાં મેં કોઈનું ભલું નહોતું કર્યું પણ એ ભલું કર્યું છે ને એ માણસ અત્યારે એવો તમને આશીર્વાદ આપે છે ને કે સાહેબ હાથ ભાવ સારું થજો કોઈ એક ભાવનું નહીં કહેતું આપણને કીધું કે તારું કાલ સારું થશે એમ કીધું કે આપણને અહીંયા 7 ભાવ સારું થાય એવા આશીર્વાદ મળે છે તો દોસ્તો બિઝનેસ કરાય કે ના કરાય કરાય કે ના કરાય
તકલીફ એક છે. કઈ તકલીફ છે ખબર છે? હા, મોટો પ્રોબ્લેમ છે. સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ કયો? પૈસા. પ્રોબ્લેમો ઊભા થાય પૈસાથી, પ્રોબ્લેમો સોલ્વ થાય પૈસાથી, ઘરમાં ઝઘડા થાય પૈસાથી, ઘરમાં ઝઘડા ન થાય પૈસાથી. હા, આદમીના ઘરમાં તો કહી શકે હું આખો લડો ઘરમાંથી બહાર નીકળતો જ નહીં, કોઈ કમાતો જ નહીં કે આવું કે જ નાખે. હે, મારું બેટું આ તો ઉપાધિના પોટલા ને. કમાવવું પડે કે ના કમાવવું પડે, પણ આપણે કમાઈએ છીએ કેટલું? મોડ મહિનો ચાલે એટલું. આ કોક વળી વધારે કમાતો હશે પણ એ પૂરું થઈ જતું હશે. મારી પરિસ્થિતિ આવી જતી, આપણે જે કમાઈએ છીએ બધું પૂરું થઈ જશે. પણ દોસ્તો, આ કમાણીની સાથે સાથે જો એક્સ્ટ્રા ઇન્કમ આપણી બાજુમાં આવતી રહે અને લોકોનું જો સારું કરવાનો એક ચાન્સ મળતો હોય તો કરાય કે નહીં? સાહેબ, 10,000નો એક તમે કંઈક સગવડ કરી દેજો. નવા કેટલા છે? હું આજે એમના ચહેરા જોઈ લઉં. નવા જે હોય હાથ ઊંચો કરજો. હા, હવે બરાબર. આ જેની ટીમમાં છે ને એ બધા જોઈ લેજો, એ બધા પૈસા હાલવાના છે. હાલવાના જ નહીં હાલવાના? તમે આવું ના આપજો, એ જ જિંદગી બદલાશે અમારી જેવી. નકર નહીં બદલાય. નકર છેલ્લે એક વાત વસ્તુ કહી દઉં તમને. એક સરોવર હતું અને એ સરોવરની કિનારે એક ઝાડ હતું અને એ ઝાડ ઉપર એક વાંદરો અને વાંદરી બંને રહેતા હતા. અને એક સમયે એક આકાશવાણી થઈ. બગાઉ નહીં ખાતું, ચાપી લેજો છે, બગાઉ ના ખાતા. આકાશવાણી થઈ. કેવી આકાશવાણી થઈ કે આ જ ઘડીએ ઓન ધ સ્પોટ આ સરોવરની અંદર નર ડૂબકી મારશે તો રાજા થશે અને નારી ડૂબકી મારશે તો રાણી થશે. કે વાંદરો ભાઈ હતા આ ભાઈ જેવા, એમને તરત કૂદકો માર્યો.